હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ આપણે વાડીએથી ટાઈમ વ્લોગ ચાલુ કરવાનો હોય, બરાબર. કાલે સાંજે થોડુંક મોડું થઈ ગયું હતું, ફૂકણી હાલતી હતી ને એ બધું કામ હતું એટલે. અને હમણાં છે ને જો વાં બાચકા ભર્યા હે બધા, આપણે બાચકા જ ભર્યા કારણ કે જો ટોલી લઈ આવ્યા હોય, ટોલીમાં ભરવું પડે. થોડોક મેં બધું ભૂકો છે ને ખરાબ, એ બધો ભરી અને આપણે છે ને વાં જવા દેવું. વાં ઓલા ડાઠા નાખ્યા ને ચોરીના ન્યા, પછી તમને કહું કેટલી ચોરી થઈ ને વીઘે કેટલી થઈ ને કેટલામાં ટોટલ થઈ ને બધું વાં જાય અને પછી બરાબર. તો કન્ટિન્યુ બની રહ્યો, મળીએ થોડીક વાર પછી. થોડોક ભૂકો ભરી લઈએ, ત્યાં ટાઢો પોરે એટલે પછી વારી ક્લિપ હું લેવું જવા રહ્યો. ભૂકો ભાઈ આ છે ને થોડો પલરી ગયો હતો ને સાઈડમાં, એનું ખાતર થાય, બીજું કંઈ નહીં થઈ ગયો. એટલે ભેરું ખાતર કરી નાખી, જો તણાઈ ના જાય ને છેલમાં તો લઈને વાં આપણે જે વાં ઓલા પડ્યા છે ને ડાઠા ને ભેરો નાખી દે એટલે હળવો એ હળી જાય ને બાકી જે થાવું એ થાય. તો સારું ભાઈ, કન્ટિન્યુ બની રહ્યો, મળીએ થોડી વાર પછી. હાલો ભાઈ, ભૂકાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. 2-2.5 ફેરા થયા એમ જે જો વાંથી બધો હારી ઓલા લીમડા પાસેથી જો અહીંયા પડ્યો હજી થોડોક છે, પણ એ બધો છે ને હાવ ડૂચો જ છે. એ બધો ત્યાં પાવડો આવીએ ને પારીઓ પાડવાથી પાવડાથી બધું ધહાઈ જાય. અને આપણે છે ને ભાઈ બધો ભૂકો જો અહીંયા નાખ્યો. આ ઓલા ડોરા નહીં ખાતા ને અને મગના હું ચોરીના ત્યાં જો માથે રહ્યો ભૂકો દેખાઈ રહ્યો ને, થપ્પો મારી દીધો એમ જે. ભૂકાનું કામ થઈ ગયું, બાકી 11:30 ગયા. હવે આ બધા બાચકા ભરવાને ભાઈ જો આપણે એને એટલી ચોરી થઈ જો જ્યાં છે ને 16 બાચકા છે અને આમાં હે 20-40-42 મણની માથે ને એવી હે. એટલે સમજી લ્યો ને ચોરી કેટલી થઈ. ટૂંકમાં 16 બાચકા છે એટલે 16 × 2 = 32-33 મણ ચોરી થાય ભાઈ 4 વીઘામાંથી. એટલે 8 ચોક ને 32, બસ એ 8 મણ જેવી થઈ ભાઈ હરે આમ ચોરી. 8, 8.5 મણ જેવી સમજ્યા. નામી થઈ ભાઈ વરસાદના ને ઓલા બધા શું કહેવાય જોતા હતા તે એવું હતું 5-6 મણ જ થાય, પણ તો એ થઈ છે નામી. અને જે આ બધા મોં બાંધી દીધા આંગળી છે ને સનેડો આપણે ભરી દઈ જે આવે દઈ ઘરે નીકળી તા કાઢો ને કંઈ જો ભાઈ આવી કંઈક ચોરી છે જો તમને બતાવું યારી ભાઈ. તો ફોકસ નહીં કરે, ફોકસ કરને ભાઈ, ફોકસ કરને, ફોકસ જો આવી છે ભાઈ ચોરી. ફોકસ ના થાય ને એટલે હે ને મોટા તકલીફ પડે, નકર ના વાંધો હવે જો. હા હવે પૈકડું ભાઈ આવી છે ભાઈ. એટલે દાણાની તો સારું છે, કંઈ વાંધો નથી સમજ્યા. એટલે આ કંઈક 15-15.5 બાચકા એ ભરાણા છે. અને બાકી છે ને ભાઈ જો આ આટલું કાંધું નીકળે, કાંધું એટલે આગળ નીકળે છે, ચાયણો આનો ઝીણો હોય ને એટલે એમાં આ બધું છે ને વાવવાનું પડે. જો ભાઈ આમાં ચોરી જ છે જો હારી છે ને જો. એટલે આ બપોર પછી આવીને વવલાઈ જાય એટલે એ થઈ જાય. એટલે બધું થઈને 16-17 બાચકા થાય એટલે 34-35 મણ જેવી ચોરી થાય ભાઈ આપણે એમ છે. એટલે નામી ચોરી થાય ભાઈ, 8 મણ જેવી વીઘે થાય એટલે એ નામી થાય કયો. અને અટાણે ભાવ કેવા કોઈ બહુ બજાર ભાવ તો ખબર નથી એમ છે, પણ લગભગ 1500 આજુબાજુ છે. 1500-1600 રૂપિયા ચોરીનો ભાવ છે, બહુ ભાવ નથી. પરવા તો સારો હતો 3000 આજુબાજુ હતો, પણ અત્યારે 1500 આજુબાજુ છે. એટલે વાંધો નહીં, જી હોય આપણે તને સીધી દઈ જ દેવાની છે. જો ઓલું કાંધાનું ચોખ્ખું થઈ જાય ને કાલ પરમદીમાં મેળ આવે તો હાટું કરી દઉં, નકર ભરીને જવા દેવી રાજકોટ, એટલે એક કામ નીકળી જાય સમજ્યા. તો સારું મિત્રો, હવે અમે છે ને આ બાચકા જરાક ભરી લઈ બરાબર, અને પછી પાછા મળ્યું તો હવે બપોર પછી જ કામ છે. આ બધા ભરીને ઘરે પોગાડું, તડકો બહુ લાગે, ભૂક્કામાં બહુ ગરમી થઈ ગયો. વાંથી હારીને વાં નાખવો પડ્યો, 2-2.5 ફેરા થયા એટલે એ થોડુંક વાર લઈ ગઈ એમ જે. નકર અટાણે ભરાઈ ગયો ને ઘરે વયા ગયો. તો સારું ભાઈ, કન્ટિન્યુ બની રહ્યો, મળીએ બપોર પછી પાછા બરાબર. હાલો ભાઈ, વાડી થઈ ગઈ કમ્પ્લીટ. જો વાહે હલગે ને ભડકા થાય, ભડકા હો ભાઈ જોઈ લ્યો. થોડોક આપણે અહીંયા બાવેડાને કાપ્યા હતા ને બેગડી મોર, એનો ડૂચો હતો તે ભેગું થોડોક હલગી જાય ને. જો એક હજી વાં આગળ ઢગલો પડ્યો હે એમ જે. ભૂકો હરાઈ ગયો ને ઓલી ભૂકીએ થોડીક હલગાઈ હોય, જેવી હલગાવી ધૂંધવે હે હજી થાય. બાકી ભાઈ વાડી આખી ચોખ્ખી ચણક સમજ્યા. અને ચોરી એ નામી થઈ કયો, ચોરી લગભગ 35 મણ જેવી થાય. બાચકા ભરીને લઈ ગયા ને અહીંયા વાયલી 2 બાચકા થયા પાછું આગળ કાંધો લાલ તે ને એવું બધું નીકળીને સમજ્યા. અને છે ને ભાઈ તમને એક બાજરો બતાવું. બાજરો છે ભાઈ કંઈ મસ્ત, હા જ્યાં સામે દેખાય ને એ બાજરો એમ ત્યાં જઈ અને પછી ક્લિપ ચાલુ કરું.
બાજરો મસ્તીનો હે ભાઈ. ઓહો હાલો ભાઈ, આપણે જે હલગાવવાનું કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ, ઓલમોસ્ટ ડન. જારિયા બે ઢગલા હલગી ગયા થોડા થોડા, અને વાડી થઈ ગઈ ચોખ્ખી. હવે ખેડાઈ જાય બરાબર. અહીં બારા આટી દાટી મારવી જોઈએ, પછી આમાં ચા બા પડી બધું રેડી થઈ જાય. અને આ ભાઈ હું જો તમને ને બાજરો દેખાડવાનો હતો. જો ભાઈ બાજરો કેમ છે, બાજરો પાડોહીને હે પણ છે કેમ બાજરો. ઓછામાં ઓછી છે ને ભાઈ 7 થી 8 ફૂટ હાઈટ હે બાજરાની, સમજ્યા. અને નકરા ડુંડામાં જો એક ધારો બાજરો હે મિત્રો. થારી આમ ફેરવી લ્યો ને તમે જોઈ લ્યો, છે ને એક ધારો. જો વાહ બાજરો વાહ. હવે ભાઈ જો 10-15 દી વરસાદ ના આવે ને તો બાજરો થાય ભાઈ બીજી રીતનો. વરસાદ આવી જાય તો બધી થોડીક તકલીફ થાય, બાકી નકર વરસાદ ના આવે ને તો બાજરો જોરદાર છે. એક મોટો ફાયદો ખબર ભાઈ, અહીંયા જો આ વાડી રહી ને આમાં બહુ ચકાઈ લાગે નહીં, સમજ્યા. નકરતા બાજરો હોય ને તો આપણે ઓલું શું કહેવાય ચક્કા ઉડાડવા ચણ ઉડાડવા આવવું પડે, સમજ્યા. પણ એ કાંઈ આમાં લાગે નહીં. વચમાં વાડી છે ને ફરતી છાડી એટલે ચક્કાની અહીંયા ઓછા લાગે, પણ અમુક ટકા લાગે. બહુ ચક્કાની એવું કંઈ ત્રાસ રીએ નહીં, સમજ્યા. એટલે એવું છે. એટલે બાજરો અમારે છે ને ભાઈ વાડીઓમાં બાજરા થાય જ મસ્તી ના, પણ બાજરામાં પોચી ના આવે. તાણ બહુ 4-5 દી પછી આ ડુંડા વઢા હોય અને પછી આને વાટવું અને કાઢવું બધું દાંડર બારવું, એટલે એ થોડોક તકલીફ વાળું થાય એના લીધે. અને ભાઈ ચોરીનું કામ આજે આપણે જો ડન થઈ ગયું વાડીમાંથી. હવે ઘરે જઈને થોડું ઘણી ચોખ્ખી કરવાની છે, જ કાંતા પીસ્તાનું નીકળે એકાદ સુધી થાય એટલે એ બધું ઘરનું કામ રહ્યું. વાડી ચોખ્ખી થઈ ગઈ એટલે એ કંઈ ઉપર અમને જે એના ઓલા નીકળ્યા ને ઓલા શું કહેવાય જયડા ના ને તેને ઝાખરા ને બધા જવા દીધા ખૂણામાં. ઉખો છે ને ભાઈ આપણો જો પલરી ગયો તો ઘણો બધો, જો આ રહ્યો. એટલે એ બધો કાંઈક ભરીને જવા દીધો. અને હવે જે અહીંયા રહ્યો છે ને ત્યાં પાવડો આવીએ ને એટલે પાવડાથી આ બધો થઈ જાય સાફ. હજી ઉખેરી નાખું ને એટલે પાવડામાં તરત નારી આવી જાય, નકર પાવડાવાળાને જરાક વધારે ઓલું લાગે. બાકી ભાઈ બાજરો જેવું તમે બાજરો છે ભાઈ મસ્તીનો. ઓહો જો ડુંડા તમને છે ને ઝૂમ કરીને બતાવી દઉં. બાજરો એટલે છે ને ભાઈ ઘટે નહીં એવો એમ. અને બાજરા થાય બહુ અમારે અહીંયા. આમ જો ભાઈ એક ધારો આમ 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 ક્યાંય તમારે આમ જોઈ લ્યો મારે ને હેલારા મારે જોઈ લ્યો પવનને. જો વરસાદ ના આવે ને પણ બધો એક હરખો જો છે ને થારી ફેરવી લ્યો ને. પણ જો વરસાદ ના આવે ને તો આ બાજરો હોય ને ભાઈ ઘટે નહીં ને એવો થાય. અને થોડીક મજૂરી લાગે વધારે બાજરો હોય એમ, આમાં એના ભાવ આ તે બધું સારામાં સારું હોય એટલે એ કાંઈ વાંધો આવે નહીં બહુ, સમજ્યા. અને જો ભાઈ કાંધું પીસતું નહોતું ને જો ચોખ્ખું થાય છે થોડું ઘણું જોઈ રહ્યું. પવન આવે ને તો વવલાઈ જાય ને આ તેને વાવલીને ઘરે લઈ જાય ને એટલે ઘરે પછી એકલ લઠું એનું જ કામ રહીએ, બીજું કંઈ કામ રહીએ નહીં. હજી આપણે ભાઈ માંડવી ખોલાવવાની બાકી છે, બે વાડીની અહીંયા ને ભાગિયારીની. ભાગિયારું આપણે વાં રાખ્યું છે મોતી હરે ડેમ કાંઠે. એ હજી હું ત્યાં વાડીએ ગયો નથી, જાઉં એટલે તમને બતાવું હવે કાલમાં કે જાય, કેમ કે અહીંયા ટાઈમ જ નહોતો. આ વાડી એકવાર રેડી થઈ જાય ને પછી મેં ત્યાં ચક્કર મારી ચા બા નાખવાના છે આ તે ત્યાં એ કામ ઘણું બાકી છે. કેમ કે પણ એ બધું ટ્રેક્ટરના કામ છે એટલે માણસનું કામ હોય ને એમાં વાર લાગે, વાહનનું કામ હોય ને એમાં વાર ના લાગે. એ ટ્રેક્ટર આવે એટલે રાત સવાર થઈ જાય, ચા ને રાત ને બધું થઈ જાય એક દિવસમાં, એટલે એ કંઈ વાંધો નથી બરાબર. એટલે આવું છે ભાઈ કંઈક અમારી વાડી જો ચોખ્ખી ચણક થઈ ગઈ છે, પીરી લાગે. ઓલે ચોરીના પાંદડાને ખૈરા ને જો વાહે ને હેઠે જોઉં તો પાંદડા ભેરા થયા ભાઈ. પવન અત્યારે આમ હોય ને જો થપ્પો થઈ ગયો ને જો પાંદડાનો જોઈ લ્યો છે ને. અને એ વાં જો આ ટીટોડીયું બેઠું છે, ત્યાં કાંઈ ઈંડા બીંડા ના હોય તો સારું મિત્રો. હાલો થોડુંક ભૂકો ઉખેરવાનો હોય ઉખેરી નાખું. અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી. કેટલી ચોરી થઈ, કેટલા મણ થઈ બધું મેં તમને કીધું. વીઘે 8 મણ જેવી ચોરી થાય, 8-8.5 મણ જેવી એમ જાય. ને આપણે 4 વીઘાની ચોરી હતી, કેટલા મણ થાય જોખા છે ત્યારે આપણે કહેવું કે આટલા મણ થયું પરફેક્ટ. તો આમાં ભાઈ છે ને ખરી બહુ ગઈ, જો એ તમને બતાવું. ચોરી ખાઈ રહી એટલે બીજી રીતની છે ભાઈ. 2 મણ ચોરી છે ને લગભગ ખરી ગઈ. હા જો આજે ભાઈ આ હિંગું પડ્યું જો આજે છે ને, આ ચોરીની હિંગું આ બધી જો આજે છે ને એમ. એટલે ખરી એ ઘણી બધી ગઈ, કેમ કે પાકી વધારે ગઈ હતી વરસાદને લીધે. આપણે 2-3 દી જ્યારે ઊભું પડ્યું કે વરસાદ આવી જાય તો એટલે પાકી વધારે ગઈ હતી. એના લીધે આપણે છે ને ભાઈ થોડી ખરી છે. એટલે લગભગ આમાં નહીં ખરી હોય ને તો 2-2.5 મણ ખરી ગઈ ચોરી. અને આપણે આમાં વાવી હતી એમ છે મણે કે નથી વાવી, કંઈક 17-18 કિલો ચોરી વાવી હતી. અને આટલી આમાં છે એટલે વરસાદ થાય એટલે એ ઉગીએ બહુ જ નહીં જોરદાર.
કે આમ પડું ક્યાંય દેખાશે નહીં. પણ જો વધારે વરસાદ થાય ને 2-3 દી મોડું વાવણું થાય તો વાંધો ના આવે, તો એ ઉગી જાય એટલે રપટામાં ધહાઈ જાય એમ છે. પણ જો થોડોક ઓછેરો મેં થઈને વાવણું કરવું પડે ને તો એ ઘરની ઉગી જાય એટલે વખેડામાં ધ્યાન રાખવું પડે, તો થોડીક નેદવાની મજૂરી વધી જાય બરાબર. પણ જો વધારે વરસાદ આવે ને 2-3 દી વાવણું ના થાય તો તક આ ચોરીનું કામ કમ્પ્લીટ થઈ જાય એમ છે. એટલે એવું છે ભાઈ, થોડી ખૈરી વધારે છે, પાકી વધારે ગઈ હતી એના લીધે, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. જો હારી ભાઈ આમાં ગમે નહીં તમે ના જાઓ, જો હારી ખરેલી છે ને, ગમે નહીં ના જાઓ, જો અહીંયા એટલે એવું છે ભાઈ. અને બાકી વાડી કમ્પ્લીટ છે આખી આપણી, એ કાંઈ બીજો વાંધો આવે એમ છે નહીં. જો આખી વાડી તમને બતાવી દઉં બરાબર. એટલે આવું છે. તો સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. થોડુંક ઓલું ઉખેરવાને ઉખેરીને આપણે ઘરે જવાનું છે બરાબર. તો મળીએ કે આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. અને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હમણાં બ્લોગ નહોતા આવતા, હવે આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે, એટલે એ કંઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર. થોડોક બીઝી બહુ હતો કામમાં એટલે નહોતા આવતા, પણ હવે આપણા બ્લોગ કન્ટિન્યુ આવતા રહે. હવે કાલથી બધું હરવું પડી જાય. હવે 2 દી પછી માંડવી ફોલાવવાની છે, એવું બધું કામકાજ છે એટલે કર્યું. તો સારું મિત્રો, હવે જાજી લપ નથી કરવી બરાબર. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ.